શું છે પ્રસાદ? કેટલો ભાવ છે કાકા? દર્શન આપણે કરી લીધા અને પબ્લિક દેખાડવા ગોમતી ઘાટે બોટિંગ થતી. મિત્રોને સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો ફરીથી તમારા માટે તમારો ભાઈ નવો વિડીયો લઈને આવી ગયો છે. ચશ્મા આપણને સારા નથી લાગતા, તો મિત્રો આપણે હે ને ભાઈ નવો વિડીયો ફરીથી તમારા માટે લઈને આવી ગયા છે. તો આપણે અત્યારે છે ભાઈ રોક્સીડોનના ઘરે. ક્યાં છે રોક્સીડોન? તારું ગામ કહી દે. કપડવન. હા તો ભાઈ છે આપણે કપડવન. ક્યાં જિલ્લામાં આવ્યું? ખેડા. હા, ખેડા જિલ્લામાં આવ્યું છે. અને ભાઈ જો નજારો જોવો તમે અહીંથી, અહીંયા આમ લાગે આપણને ગામડું હોય ને એવું, પણ આ છે એકચ્યુઅલીમાં સિટી. તો આપણે જવાનું છે ભાઈ અહીંથી ફરવા, અને રોક્સીડોને ભાઈ કાર લીધી. કોંગ્રેચ્યુલેશન. અને તમે બધાય પણ કોંગ્રેચ્યુલેશન કહી દેજો કમેન્ટમાં. રોક્સીડોને નવી કાર લીધી છે. જો તમે દેખાડું, જો આ નીચે રહીને એ વાળી છે. તો ભાઈ બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને આપણે જવાનું છે અત્યારે અહીંથી ફરવા, એટલે કે ડાકોર જવાનું છે. જ્યાં ક્યાં માટે ક્યાં ભગવાન છે? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનનું મંદિર છે, કાંક રણછોડરા એવું કાંક છે. કૃષ્ણ ભગવાનનું એ બીજું સ્વરૂપ જ હતું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જવાનું છે ફૂલ ફેમિલી, એટલે રોક્સીડોની ફેમિલી છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ. એ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ. જો આ છે નવી રોક્સીડોનની લીધેલી કાર, અને આગળ છે ભાઈ ડ્રાઈવર આપણે બોલાવ્યો છે. આપણે બેસવાનું છે પાછળ રોક્સીડોનની બાજુમાં. એસી ચાલુ થઈ ગઈ. ફાઇનલી ભાઈ ડાકોર પહોંચી ગયા, અને હના ગાડી પાર્ક કરી દીધી છે. હવે જવાનું છે મંદિરે પહેલા દર્શન કરવા. અને અહીંયા જો ભાઈ ગોમતી ઘાટની નદી છે. હાલો પેલા તે દર્શન કરવા. હવે અહીંયા કીડી કવડી ગઈ છે પણ બળે છે. હાલો વાંધો નહીં, પેલા દર્શન કરતા મંદિરે. ભાઈ મહિન્દ્રા થાર રોલેક્સ. વાહ વાહ ભાઈ વાહ. ઘોડો શું કેવું છે તારે કાળા ઘોડા વિશે? કાંઈ નહીં. થૂક દિયા તેરે કાળે ઘોડે पे. મંદિર તરફ જવાનો રસ્તો હે ને આપણે પાર્કિંગ કે આવવા ને એ સીધું જ છે. સીધું હે ને જો આ રીતના આગળ જાયેલું જ જવાનું. આવી રીતના બધા સ્ટોલ ને એવું આવે છે. સીધું જવાનું. ને અત્યારે અહીં પાણી છે ભાઈ, વરસાદ આવ્યો હતો એટલે. બાકી જવાનું અહીંથી સીધું. કેટલા નહીં બેવાનું બેહાડતા નથી અંદર, કઈક થયું હશે જે હોય. બાકી જો બે ભાઈ લઈને ઉભા છે. આ કરે ને પાટું મારશે. એક પાટે આપણને ગોઠવી દે કે આવી રીતના પ્રસાદી વેચે છે. શું છે પ્રસાદ? ઓકે ઓકે. રિટર્ન માં લઈએ એવું હોય તો? એવું નહીં, ભગવાનને ધરાવે એનું મહત્વ યાર. ના ના ભલું કરે. 50 રૂપિયા છે, આપણે અત્યારે લેતા નથી જતા. ભલું કરે ભગવાન. એવું કઈ જરૂરી નથી. ભગવાનને પ્રસાદી તમે ચડાવો, સાચા મનથી માની એટલે ભગવાન અંદર ખુશ જ થઈ જાય. બાકી જો બધે વેચે છે કાકા. આ કાકા વેચે. કેટલો ભાવ છે કાકા? 50 રૂપિયા. ઓકે. એ 50 રૂપિયા ફિક્સ જ રેટ. 50 રૂપિયા. તો ભાઈ તમારા પગરખાં અહીં ઉતારવા. તો ભાઈ બૂટ ચપ્પલ હે ને બહાર કાઢી જવાનું છે. તો અહીંયા તમારે જો બૂટ મૂકી દેવાના તમારા, અને તમારી પર્સનલ જવાબદારી રહેશે તમારા બૂટની. તો મિત્રો દર્શન આપણે કરી લીધા, અને ભાઈ પબ્લિક દેખાડો. આજે હે ને ભાઈ ટ્રાફિક છે બહુ, કેમ કે આજે રથયાત્રા છે અને અંદર મોબાઈલ યુઝ નથી કરવા દેતા અને કેમેરો વાપરવા નથી દેતા. બાકી જો પબ્લિક જુઓ તમે, બહુ બધી દર્શન કરવા આવી છે. અને અંદર કેમેરો અલાવ નથી, તો તમને કઈ ને દેખાડી નહીં શકીએ. તો અમે અંદર જઈને દર્શન કર્યા હે, પણ તમને દેખાડી નહીં શકીએ. બાકી અહીંયા બધા જો બહુ દૂર દૂર થી દર્શન કરવા આવેલા છે. જો પ્રસાદી લઈ લીધી આપણે માછી, અને હતી ભાઈ મીઠી પ્રસાદી. પ્રસાદી કહેવાય. તો જોઈએ હવે જઈએ ગોમતી ઘાટ બાજુ. મિત્રો જઈને મિત્રાણી ભાઈ દર્શન થઈ ગયા છે, અને હવે ભાઈ ખચકાય ગોમતી ઘાટ બાજુ. અને ભાઈ આજે છે ને રથયાત્રા છે, એટલે ભાઈ જગન્નાથ નું કઈક છે, એટલે આજે છે ને બહુ ટ્રાફિક છે અહીંયા. તો હવે ખચકાય ગોમતી ઘાટ બાજુ. અને ભાઈ પ્રસાદી આપણે લઈ લીધી છે, હવે લેવાની ખોટી નથી થતી.
તો ચલો કન્ટિન્યુ. રોનિતના મમ્મી આપણને થોડીક જાણકારી આપશે, બોલો. ગંગા માતા કોડાણા ભગતના ધર્મપત્ની હા, તે અહીંયા એનું અહીંયા મંદિર છે એમ. મેન મતલબ ઓકે. તો ભાઈ એવી રીતના કાંક ઇતિહાસ છે બહુ બધો, પણ આપણને વધારે કંઈ ખ્યાલ નથી. તો અત્યારે અહીંયા ગોમતી ઘાટે આવી ગયા છીએ, અને અહીં સામે છે રાધાધીરાજ રણછોડરાયજીનું મંદિર, અને એની સામે જ છે ગોમતી ઘાટ. ચાલો જઈએ ને થોડોક સિનેમેટિક જોઈ લો તમે. જો ભાઈ એક ફોટાના 30 રૂપિયા ડાયરેક્ટ આપણને ફોનમાં આપે. રોક્સીડોન પાડવાના તારે રોંજે. હાલો તો ભાઈ ગોમતી ઘાટે આના ભાઈ કેમેરા વાળા હે 2-3 જણા હે. એક ફોટાના નહીં, એક ફોટાના 30 કે અલગ અલગ કેટલા પાડો? હા, એક ફોટાના 30 ડાયરેક્ટ ફોનમાં આપે. અલગ અલગ ભાવ છે. એક ફોટાના 30, 4 પાડો તો 120. વાહ ભાઈ વાહ. ગોમતી ઘાટનું પાણી હે ને થોડુંક આમ અસ્વસ્થ છે એવું લાગે છે, ગંદુ લાગે છે. અને અહીંયા બધા હે ને એના સરણામત કરીને આમ લે છે, સ્વાદમાં લે છે. ખબર નહીં કેવું લાગતું હશે. આપણે એવા નાટક અહીંયા બધા આના ફોટો શૂટિંગ ને એવું કરે છે. અને અહીંથી નજારો સારો આવે છે અને ફોટો શૂટિંગ એવું થાય છે. અહીંયા પણ મંદિર છે, બધે દર્શન કરે. અને અહીંયા ભાઈ જો ગોમતી ઘાટ, અને ભાઈ કચરો છે અહીંયા સામે, અને બધા પાણીને આમ ટેસ્ટમાં લે છે. એવું હોય આપણે એવા નાટક નથી કર્યા. તે કર્યું રોની રોક્સીડોને તો આપણે આના 30 રૂપિયાના ફોટા પડાવી દીધા. કેટલા લીધા? 200 રૂપિયા. 200 રૂપિયાના ફોટા પડાવ્યા હે ભાઈ. ભાઈ જો અહીંયા હે ને ભાઈ કપલ પોજ હાલે છે, અને અહીંયા નજારો અહીંયા બધા ફોટા ને એવું પાડે, અને સામે કપલ પોજ હાલે. હવે નીકળીએ આપણે અહીંથી ખચકાય ને. હવે એ દર્શન થઈ ગયા છે, અને ગોમતી ઘાટે ફરાઈ ગયો. 1-2 રીલ બની ગયા, ફોટા પડાઈ ગયા છે. તો હવે ખચકાય અહીંથી. આપણે જો ભાઈ લઈ લીધું છે કાનમાંથી મેલ કાઢવાનું 10 રૂપિયા. અહીં ટીંગાડ દો. હા, એવું 10 રૂપિયાનું ના છે 20 રૂપિયાનું. આપણને નાના ભાઈ યાદી રહી જાય કે આપણે અહીંયા રણછોડજીના મંદિરે આવ્યા હતા અને ત્યાંથી આ વસ્તુ લીધી છે. દર્શન કરી લીધા ને હવે હે ને બહાર આવી ગયા આપણે, અને અહીંથી આપણે સીધા આવી ગયા પાર્કિંગ બાજુ. અને હવે અહીંયા હે ને ગોમતી ઘાટે બોટિંગ થતી, પણ અહીંયા જો અહીં બોટ પડી હા મેં તમને દેખાતી છે. પણ આપણે હે ને અહીંયા બોટિંગ બંધ થઈ ગઈ છે, કેમ કે અમુક વાર એવી દુર્ઘટના બનેલી હોય એટલે એને બોટિંગ બંધ કરેલી છે. તો અત્યારે બોટિંગ થતી નથી. બાકી આપણે આવી ગયા ને હવે ગાડીમાં બેસીએ, અને ભજીયા લીધા છે આપણે, તો ખાઈ લઈએ નાસ્તા માટે. જો રોક્સીડોના હાથમાં છે. ચાલો બેસી જઈએ ગાડીમાં. ઠાકોરજીના દર્શન કરીને હે ને પાછા આવી ગયા ઘરે, અને હવે અત્યારે નીકળી ગયા છે બજારમાં. થોડોક સામાન લાવવાનો છે, હીટર ને એવું લાવવાની છે, તો આવી ગયા બજારમાં. અને આપણે ભાઈ વ્લોગ બનાવે ને એટલે બધા સામું જોવે, આપણને એવું કંઈ ફેરબેર પડે નહીં. આપણો તો કેમેરો ચાલુ હોય એટલે ચાલુ હોય. અહીંયા કપડવંજના બસ સ્ટેન્ડમાં આવી ગયા, અને સામાન લઈ લઈએ. રોક્સીડોનને લેવાનું છે હીટર, તો લઈને કંઈ જે હોય આગળનું તમને કહું. કપડવંજની આપણે આના ચોઈસ મોબાઈલમાં આવી ગયા હતા, અને આપણે એના બેગ લઈ દીધી છે 20 રૂપિયાની. પાણીથી પલ્લે નહીં ને આપણો ફોન. ચોમાસું ચાલુ થઈ ગયું એટલે આપણે ભાઈ બેગ વસાવી લીધી, 20 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે.